भौतिक आध्यात्मिक त्रिविध ताप उप शमन अर्थम तथा च भगवत महाविष्णु स्वरूपा प्राप्ति अर्थम तथा च सप्तदिन पर्यंतम श्रीमद भागवत ज्ञान यज्ञ महोत्सव अंगीभूतम तथा च मम समस्त पितॄणाम उद्धारण अर्थम तथा च જેમને પાછળ આ ભાગવતજી રાખેલા છે એનું નામ બોલીએ સસ્ય શ્રેયાર્થે અદ્ય ચતુર્થ અહલે સ્થાપિત દેવતાના તથા ચ શ્રીમદ ભાગવત મહાપુરાણ પૂજન અર્ચન એભિ બ્રાહ્મણ સહાયેન અહમ કરીશી પાણી મૂકી દેવાનું છે પરથી આશ્રય ભરીને જલ મૂકી રાખવાનું તથા હે ભૂતા ભૂમિ સંસ્થિતા અવક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા દરેક દિશામાં ચોખા કાળા છોડી આપો એક તક્ષતા સર્વદિક્ષુ વિકીર્ય છોડી દો પુરુષે લેફ્ટ હેન્ડ જમીન પર પકડવાની काम क्रोध लोभ प्रसूरण ताली पाडो नेत्र उदक करणयश्च स्पर्शः वाम भागे अक्षत पुंजोपरि वरुणमय कलशं संस्थाप्य तत्र वरुणमावाहयेत ओम मस्तकाग्रहितवा तत्वाजामि ब्रह्मणा वन्दमान सदा सास्ते यजमानो हविर्भिः अस्मिन् कलशे वरुणं सान्द्रं सपरिवारं सायुधं शक्तिकं वरुणमावायामि स्थापयामि चारे दिशाમાં ચાંદલા કરી આપવાના ઓમ મધ્યે અપાપદે વરુણાય નમઃ વરુણં સંપૂજયામિ નમામિ ગંગેન સદા નરાણાં વિપદગામિની પાપનાશિની ગંગાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારં સમર્પયામિ તસ્માत् ઉદકં ગૃહીત્વા તજ્જलं સ્વાત્મકં સ્વશરીરં સંપ્રોક્ષ્ય લેફ્ટ હેન્ડની હથેળીમાં પાણી રાખવાનું રાઈટ હેન્ડથી પોતાના શરીરનું સ્પ્રિંકલ કરવાનું પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા કુંડલિકાક્ષમ સવાયાભ્યંતર પૂજન સામગ્રી પછાડી આપો દેવ પૂજન કાલે તો યાની યાની વસ્તુની દૌરવાડિયાની પવિત્રાણી પોતાના હાથ ઉઠી લેવાના હાથની અંદર પુષ્પ રાખવાના ત્યાં અખંડ દીવો ચાલુ દીપ જ્યોતિર્ભ્યો નમઃ નમસ્કાર સમર્પયામિ નમસ્કરોમિ કર્મના સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે એમને નમસ્કાર કરીએ ઓમ નમઃ સવિત્રે જગદેવ ચક્ષુકે જગત પ્રસૂતે સ્થિતિ નાશ હેતવે ત્રયીમયાય ત્રિગુણાત્મધારિણે વિરક્તિ નારાયણ ગંગરાત્મને ભગવતે ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો નમઃ મંગલ મૂર્તિ મોરયા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं ગુરુ મે દેવ સર્વ કાર્યેષુ ભગવતે ગજાનનાય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે અક્ષતાં સમર્પયામિ ફરજિયાતમાં ચોખા નામ લેવાના લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્મરણ કરી આપવાનું મુનિની સેવિતા સાદરેણ વે જલ સુવર્ણમો કાફલેર્યુતાં કર સરોરુહા ભ્યાગૃતં મયા જનપ સંભવંતિ સુરતરંગિણે સુત મદન કર્મકાત યામિ નિર્મિતા મધુરતા શર્કરા ओम भूर्भुवस्वः भारतदेवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि उदाचमनजलं समर्पयामि पूर्व पूजार्थे एवं गंधपुष्पे संपूज्य બંને ભગવાનના દ્વારા પુષ્પ મૂકી આપવાના છે
એ ફૂલ તમારી આંખે લગાવવાનું, સૂંઘી લેવાનું અને નીચે સાઈડ ઉપર મૂકી દેવાનું. નિર્માલ્ય ઉત્તરે વિષ્ણુદ્ય હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ દેવ નંદપુષ્પે સંપૂજ્ય અભિષેકમ પારવેદ. તમારી પાસે દ્વાદશેતાनि નામાनि ત્રિદન્યમ્ય પઠેન્નર વિદ્યાર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધન પઠેન્દ્ર ગણપતિ સ્નાદે ત્વદીયપાદપંકજં નમામિ દેવી નર્મદે હર ભૂતસ્નાનમ સમકૃત્ય વસ્ત્રમુપવીતં ચ. હાથની અંદર ચોખા દાણા રાખવાના, ભગવાનને વસ્ત્ર આપવાની ભાવના. વાસિતમ મુનિદશતપદા ચંદનાન્વિતા જનપગૃહ્યતા ગંધમર્મિતા. પછી ચોખા ચડાવવાના. બેન ધીમી રહેને. નામ સમુદ્રય સતત સૂત્રિતા ભક્તિતો મયા જન સમર્પયામિ. ભગવાનને તુલસી પત્ર અર્પણ પછી કરવાના છે. હાથની અંદર તુલસી પત્ર લઈ લેવાના અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ બોલી લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણમાં ચડાવવાના છે. શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમંજરી ભવમોક્ષપ્રદાતુભ્યં અર્પયામિ હરિપ્રિયા. હરિપ્રિયાય નમો નમઃ. તુલસી પત્રાણિ ચ સમર્પયામિ. તથેહં ચંપકકોમલવૃંદ સમાનમ દીપમ. ઓમ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. એક વખત પાણી મૂકી આપો. મધ્યમ સમર્પયામિ. ડિસ્કા પાણી મૂકી આપો. ચમચી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. ચાર વખત જલ મૂકી આપો. શિવાય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નમસ્કારોમિ. ભાગવતજીને ચાંદલો કરી આપજો. ઓમ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. ગ્રંથમ સમર્પયામિ. કરો ચાંદલો કરો. ગંધમ સમર્પયામિ. પુષ્પમ સમર્પયામિ. પુષ્પમાલિકાં ચ સમર્પયામિ. હાલો પુષ્પ ભગવાનના ચરણમાં મૂકીએ. હાથની અંદર ફરીથી પુષ્પ રાખજો અને તમારા મિત્રોનું પ્રતિ સ્મરણ કરવાનું છે. આગળ મિત્રોના પશ્ચાત. અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. એક વખત જલ મૂકી આપો. મધ્યતોયમ સમર્પયામિ. ફરીથી ભગવાન ભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ. પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા પિતરઃ સુંદરવા. નાંદીમુખ પિતૃભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. પુષ્પમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અથ નિરાજનમ. ભગવાન કી જય. ગણપતિ ગજાનન મહારાજ કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય.
जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा सदा भक्ति बढ़ाओ सदा प्रेम बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे मोरिया रे बापा 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 मोरिया रे श्री भागवत भगवान की जय जलेनाथ कृत्य जलप्रकटिनं वा पुष्पैः देवदेवताः अभिवन्दनं वा हस्ताभ्याम् अभिवन्दनं वा પછી બંને હાથે તમે આરતી આપ્યા પછી બંને હાથે જાતે આરતી લીધો સ્વાત્મા કલ્યાણાર્થે આત્મા ત્વમ અભિવંદનમ આરતી થાળી મને આપી દો स्वात्मकल्याणार्थे आत्मात्ममभिवन्दनं हस्तं प्रक्षाल्य तेन जगन्नामाय छन्ददेवास्थानि धर्माणि प्रथमाज्ञासन्न तेहनाकं महिमानः प्रचक्रत्र पूर्वे साध्याः सन्ति देवाः देवचरण कमले मंत्र पुष्पांजलि समर्पयामि विष्णाख्य फलम संपादयामि स्तुति पाठः भगवान की स्तुति करी जवानी है ओम भजे व्रजे मंडलम समस्त पाप खंडनम स्वभक्त चित्त रंजनम सदैव नंदनंदनम सुभिक्षु समस्तकम सुनाद वेणुहस्तकम अनंत रंग सागरम नमामि कृष्णनागरम नमामि कृष्णनागरम नमस्कार समर्पयामि आचमनी भरीने जल भगेला को हस्ते जलमादाय अनेन अद्यः चतुर्दहने प्रातः पूजन कृतेन भगवान लक्ष्मी नारायण समन्वित आरतदेवता पाणिमुखी आपो प्रियजान नमः बोलो श्री भागवत यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय ओम नमः पार्वतीपतये हर हर महादेव हर वासुदेवाय हरे परमात्मने प्रणदाग्लेशनादाय गोविन्दाय नमो नमः
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ईश्वर कृष्णो यत्र तो धनुर्धर तद्धि विजयो भूरि ध्रुवाणि सर्वेष्वारब्धकार्येषु वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत् त्वमहो न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपङ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये
कफवातपित्तैः कण्ठावरोधनविदौ स्मरणं कुतस्ते प्रचोदिताय न पुरा सरस्वती वितन्वताज सति स्मृतिर्हृदि स्वलक्षणा दुर्बुद्धिलास्यत समेरुषीणा वृषभः प्रसीदता स्फुरत्कृष्ण प्रेमा मृतरसवर्णेनातिभरिता विहारान् कुर्वाणा व्रजपतिविहाराब्धिषु सदा प्रिया गोपीभर्तो स्फुरतु सततं वल्लभ इति प्रथावच्चस्माकं हृदि सुभगमूर्ति सकरुणा श्रीभागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति श्रीवल्लभाभिधान स्तनोतो निजदास्यस्य सौभाग्यम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। पदारविन्दं मुखारविन्दे
दर्शयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादा पितचित्तवृत्तिः। दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति। चिन्ता सन्तानहन्तार यत्पादाम्बुजरेण वा। स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा। षड्पृथ्वीराजतेयोऽसौ पञ्चदारदये मम। पञ्चदारदये मम। पञ्चदारदये
जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो नंद जी को लाल 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 नंद जी को लाल मेरो नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठल तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण तुम्हारे शरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण हरे रामा राम राम हरे 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 राम
રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ભાગવત નારાયણ 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 ભાગવત નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે ભજો નારાયણ 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 ભજો નારાયણ 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 સત્યં વિધાતો નિજભૃત્યભાષિतं વ્યક્તિં ચ ભૂતે સ્વખિલેષુ ચાત્મનઃ અદ્રશ્યતાદ્ય ભૂતરૂપમુદ્વહ સ્તંભે શભાયા ન મૃગો ન માનુષો પ્રહલાદજીના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાને એક સ્તંભમાંથી પણ જન્મ લેવો પડ્યો. અને એક સ્તંભમાં પ્રભુ ભક્તના વચન પાળવા માટે પ્રભુએ સ્તંભમાં આવ્યા છે. એ વિચાર કરો, પ્રહલાદજીને કયા કયા દુઃખ સહન ન કરવા પડ્યા. સૌથી પહેલા પર્વતથી ફેંક્યા એમને. સૌથી પહેલા પર્વતથી ફેંક્યા. ત્યારે બી પ્રભુએ કેચ કરી લીધા. એક સર્પના ટોળામાં રાખ્યા તો સર્પે વિચાર કર્યો કે મારી સાથે મારો ભક્ત આજે રમવા માટે આવી ગયો. હાથીના પગની નીચે કચરાવ્યા તો હાથીના પગની વચ્ચે પ્રભુએ હસ્ત ધર્યો કે મારા ભક્તને કંઈ ના થાય. હળાહળ ઝેર પીવડાવ્યું
પણ એ ઝેરનો પ્યાલો જ્યારે પ્રભુને ધરાવ્યા, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. પુષ્ટિ માર્ગનો નિયમ છે, જે વસ્તુ આપણે ઠાકોરજીને ધરાવીએ એ જ આપણાથી ખવાય, બીજી કોઈ ખવાય. બસ આ ટેપ કરજે ભાઈ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. જે ઠાકોરજીને ધરાવેલી વસ્તુ હોય એ જ આપણાથી ગ્રહણ કરાય. એક વિચાર થાય કે જ્યારે નાથ દ્વારાથી આપણે કોઈ બી પ્રસાદ લઈ આવીએ, એ પ્રસાદ બધાને આપીએ. જ્યારે જે વૈષ્ણવના હાથમાં પ્રસાદ મળે એ વૈષ્ણવનો ભાવ એવો થાય, પ્રભુ આપનો પ્રસાદ મળ્યો, આપના દર્શન ક્યારે કરવા બોલાવશો? જો આપનો ભાવ સારો હોય તો 1 મહિનામાં નાથ દ્વારા પૂછી જાઓ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે. પ્રસાદ એટલે કોઈ મીઠાઈ નથી. ચલો એક એક્ઝામ્પલ આપી દઉં. આપણે 1 વર્ષ 2 વર્ષ ગમે એટલા વર્ષ રહીને નાથ દ્વારા જઈએ, પણ નાથ દ્વારામાં જે સિક્યોરિટી, જે ગાર્ડ ઊભા હોય છે એને એ જ હોય છે કે નહીં? હે, એને એ જ હોય છે ને. અને એક આમ ધક્કો મારે તો બધા 50 જણા બહાર નીકળી જાય. એની તાકાત શું છે? રોજ ઠાકોરજીનો પ્રસાદ ખાય છે એટલે એની તાકાત છે. અસમર્પિત વસ્તુના તસ્માત વર્જનમાચરેત. પ્રસાદ એટલે અનુગ્રહ, પ્રસાદ એટલે અનુકંપા, અને પ્રસાદ એટલે શરણાગત. જે શરણાગત સ્વીકારી, જેણે આત્મનિવેદન. પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ તું શું શીખીને આવ્યો? હું 9 ભક્તિ શીખીને આવ્યો છું. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવલમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. જે આત્મનિવેદન છે, જે શરણાગત છે, એ પ્રસાદ છે. પ્રસાદે સર્વ દુઃખાનામ. જેટલા શરીરના દુઃખ હોય એ એકમાત્ર પ્રસાદ તમે ખાઓ. પણ પ્રસાદ ખાવાય કેટલો? તુલસી ઉપર આવે ને એટલો જ. પછી ભાવે તો બટેકાવાળા થયા હોય, 2-4 ખાઈએ તો વાંધો નહીં, પણ પછી વધારે થાય તો પછી જય હો. માટે પ્રહલાદે કીધું સ્મરણમ શ્રવણમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવલમ. આ 9 ભક્તિ શીખીને આવ્યો છું. અને એ 9 ભક્તિ પ્રહલાદને કીધું, પ્રહલાદ તું કે છે તારા વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદને પર્વતથી ફેંક્યા, સર્પના ટોળામાં નાખ્યા, હાથીની પાછળ, હાથીની નીચે કચરાવ્યા, છેલ્લે ઝેર આપ્યું. પણ ઝેર પણ પ્રહલાદે પહેલા પ્રભુને ધરાવ્યું, અસમર્પિત વસ્તુના. તો પ્રભુએ એમાંથી ઝેર પીધું કે દૂધ પીધું એ તો ખબર નથી, પણ પ્રહલાદ બરોબર
એ દૂધનો વાટકો ગળી ગયો, એનો વાળ પણ વાંકો થયો નહીં. માટે કહેવાય ને, નથી રે પીધા ઝેર અજાણી રે રાજ રાણા, ઝેર તો પીધા જાણી જાણી. નથી રે પીધા અણજાણી એ વાળ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. બે વાળ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. હે નથી રે પીધા અણજાણી, મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. નેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે, ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે, એને બનાવ્યા દૂધ પાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. મીરા કહે પ્રભુ गिरधर नागर, मीरा કહે પ્રભુ गिरधर नागर, તમને ભજીને હું વેચાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. હે નથી રે પીધા ઝેર અજાણી, મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. મેવાડ નરાણા, ઝેર તો પીધા જાણી જાણી. આ જાણીને ઝેર પીધા હતા મીરાએ, જે રાણાએ મોકલાવેલા. પણ મીરાનો પણ વાળ વાંકો ન થયો. મીરાએ પણ એક જ વસ્તુ કહી, પ્રભુ આ પહેલાં તમને ધરાવું છું. અને એ ધરાવતાની સાથે જ્યારે મીરાએ વિચાર કર્યો, અરે રાણાએ તો ઝેર મોકલાવ્યું મારા માટે, એ વિચાર કરતાની સાથે અને મીરાનો તો એક જ વસ્તુ, બસ મેરે તો गिरधर गोपाल दूसरो ना कोई. આનો અર્થ શું છે ખબર? આનો અર્થ શું? હંમેશા ઈષ્ટદેવ એક રાખવું. મેરો તો गिरधर गोपाल दूसरो ना कोई. ઈષ્ટદેવ એક રાખવું, નમન બધાને કરવું, પગે બધા દેવતાઓને લાગવા, પણ ઈષ્ટદેવ એક રાખવા. પછી જેવી રીતના કૃષ્ણ કહે તેમ કરવું. માટે કૃષ્ણએ તો અલગ અલગ સ્વરૂપ રાખ્યા. રોજ રોજ બદલે મોકા, નામે લખવી કંકોતરી. દરેક રોજે રોજ બદલે મોકા. જો આપણે ઈષ્ટદેવ આટલા બધા રાખીએ તો વિચાર કરે પ્રભુ હવે કોને ત્યાં કંકોત્રી મોકલું. માટે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. બધા દેવતાનો નમસ્કાર કરો, પણ ઈષ્ટદેવ એક રાખો. માટે ઝેરનો પ્યાલો બી પી ગયો પ્રહલાદ, એને બી કંઈ થયું નહીં.
અને બરોબર ત્યાં આગળ હિરણ્યકશ્યપુ આવ્યા. હિરણ્યકશ્યપુ આવતાની સાથે પ્રહલાદને સભામાં બોલાવ્યા. અરે પ્રહલાદ, તું કે છે તારા વિષ્ણુ બધે ઠેકાણે છે, તસ્માત સ્તંભે ન દ્રશ્યતે. આ સ્તંભમાં તારા વિષ્ણુ છે. અરે પિતાશ્રી, જ્યાં જોઉં ને ત્યાં મારા વિષ્ણુ જ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા સ્થલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. તમે જ્યાં જોશો ત્યાં મારા વિષ્ણુ છે. તસ્માત સ્તંભે ન દ્રશ્યતે, તો પછી આ સ્તંભમાં તારા વિષ્ણુ છે. પિતાશ્રી, આ સ્તંભમાં પણ મારા વિષ્ણુ છે. તો એ વિચાર કરો, જે આટલું બોલ્યા પ્રહલાદજી, અને પ્રહલાદજીની વાણી સાંભળી અને ભગવાન એક સ્તંભમાં પણ બિરાજમાન થઈ ગયા છે. કારણ કે પ્રહલાદ એ ભક્ત છે. જે રીતના પ્રહલાદ છે એવી રીતના ગિરિરાજજી બી એક ભક્ત. અને એ ગિરિરાજજી એને એક ઉપમા આપવામાં આવી છે. કઈ ઉપમા? જે રીતના પ્રહલાદજીએ શ્રદ્ધા અને વિશ્વાસથી પ્રભુને ભજ્યા, એવી જ રીતના હરિદાસ વર્ય, પ્રહલાદજીને હરિદાસ વર્ય એ ઉપમા આપવામાં આવી છે કે હરિનો દાસ નહીં, એનો પણ દાસ. અને એને ઉપમા આપવામાં આવી. કઈ ઉપમા? હરિદાસ વર્ય. તમે જ્યાં જોશો ત્યાં મારા વિષ્ણુ જ છે. અને એ વિષ્ણુ તસ્માત સ્તંભે ન દ્રશ્યતે, આ સ્તંભમાં તારા વિષ્ણુ છે. આ સ્તંભમાં પણ મારા વિષ્ણુ છે. સ્તંભને તપાવ્યા, અને તપાવતાની સાથે જ્યારે સ્તંભને તપાવ્યો, પ્રહલાદજી સ્તંભની બાજુમાં ગયા, જોયું સ્તંભને તપાવ્યો છે, અગ્નિ જ્વાલા છે, અને એની જ ઉપર એક કીડીની લાઈન ચાલુ છે. પ્રહલાદે વિચાર કર્યો, આ કીડીને કંઈ નથી થતું તો મારા પ્રભુને શું થવાનું? અને એટલા જ માં તો બરોબર હરિ તો તન બાડ મારે સ્તંભને, 1 2 ને 3 બાડ મારી, અને ત્યાં આગળ ફટાક કરીને અવાજ આવ્યો. અવાજ આવતાની સાથે નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલીએ નરસિંહ ભગવાન की जय, નરહરિ ભગવાન की जय, નરહરિ ભગવાન की जय. જ્યાં નરસિંહ ભગવાન પ્રગટ થયા, હિરણ્યકશ્યપુ ભાલ અને તલવાર લઈને આવ્યો. અને ભાલ અને તલવાર લઈ અને જ્યાં યુદ્ધ થયું, ભગવાન સાથે યુદ્ધ કરવાનું છે, એક અવતાર સાથે યુદ્ધ કરવાનું હતું. તો ક્યાંથી હિરણ્યકશ્યપુ જીતે? આ તો બંને સાથે મના યુદ્ધ હતા ગઈકાલે તો, બરાબર ને? બંને મના યુદ્ધ હતા ને, હે? મયંક ને મયુર, હે? જય હો. તો બંને સિંહ રાશિ, અને બંને સિંહ રાશિ, અને બંને નરસિંહ ભગવાનનું યુદ્ધ, અને હિરણ્યકશ્યપુનું યુદ્ધ. બંનેની રાશિ પણ શિવ. જય હો. યુદ્ધ ચાલ્યું, પણ પ્રભુની સામે કોણ જીતી શકે? પ્રભુએ બરોબર એને ઉમરા ઉપર લઈ ગયા,
અને ઉમરા ઉપર લેતાની સાથે પોતાના ખોળામાં સુવડાવ્યા છે. અને ત્યારે એને કીધું, જો આ સવાર નથી, આ રાત નથી, આ સાંજ છે. આ બહાર નથી, અંદર નથી, તું ઉમરા ઉપર છે. આ ઉપર નથી, નીચે નથી, તું મારા ખોળામાં છે. આ લીલા નથી, સૂકા નથી. જે નખ હોય ને એ બહાર જેટલા હોય એ સૂકા હોય, અંદર હોય એ લીલા હોય. આ લીલા બી નથી અને સૂકા બી નથી. અને આ જે મોડલ છે ને, તને જે બ્રહ્માજીએ કીધેલું ને કે હું જે મોડલ બનાવું એનાથી તારું મૃત્યુ નહીં થાય, તો આ બ્રહ્માજીએ બનાવેલું મોડલ પણ નથી. નરસિંહ, શરીર નરનું અને મસ્તક શિવ. નરસિંહ. વૈશાખ સુદ 14 દિવસે બરોબર દૈત્યસ્ય ભાગમ ફલકૌસ્તુકૌસ્તુભમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. બેન હાથના નખ લીધા છે પ્રભુએ અને બરોબર નખથી હિરણ્યકશ્યપુની છાતી ફાડી. જ્યાં છાતી ફાડતાની સાથે નરસિંહ ભગવાન પાસે કોઈ ન આવી શક્યું, કારણ કે નરસિંહ ભગવાન ક્રોધિત હતા. નરસિંહ ભગવાન ક્રોધિત હતા, માટે કોઈ ન આવી શક્યું. માટે પતિનો કોણ ક્રોધ શાંત કરે? પત્ની. અને ત્યાં લક્ષ્મીજી ધીમ ધીમ છુમ 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 કરતા કરતા આવ્યા. અને જ્યાં લક્ષ્મીજી આવ્યા, પ્રભુએ મોટો અવાજ કર્યો અને અવાજ કરતાની સાથે લક્ષ્મીજી ત્યાંથી નીકળી ગયા. ત્યારથી લખાયું, જેને ક્રોધ વધારે એને ત્યાં લક્ષ્મી ટકે નહીં. લક્ષ્મીને એક જ વસ્તુ જોઈએ, શાંતિ, જે વેચાતી મળતી નથી. ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે, અશાંતસ્ય કુતઃ સુખમ. જ્યાં શાંતિ ન હોય ને ત્યાં સુખ નહીં મળે. જ્યાં સુખ નહીં મળે ત્યાં આનંદ નહીં મળે. જ્યાં આનંદ નહીં મળે ત્યાં ઠાકોરજી નહીં મળે. જ્યાં ઠાકોરજી નથી એ ઘર ઘર નથી. માટે લક્ષ્મીજી આવ્યા, મોટો અવાજ કર્યો, લક્ષ્મીજી બી ચાલ્યા ગયા. હવે વિચાર કર્યો બધા સેવકોએ, આ કોના માટે ભગવાને જન્મ લીધો થાંભલામાંથી? 1 સેકન્ડમાં હિરણ્યકશ્યપે માત્ર એટલું પૂછ્યું કે આ તસ્માત સ્તંભેન દ્રશ્યતે, આ સ્તંભમાં તારા ભગવાન છે? એને માત્ર હા પાડી, આ સ્તંભમાં પણ મારા ભગવાન છે. માટે એ સ્તંભમાં તપાવ્યો. 1 સેકન્ડમાં ભગવાને પોતાનું સ્વરૂપ એ સ્તંભમાં મૂકી દીધું. અને એ સ્તંભમાં મૂકતાની સાથે વિચાર કરો, જ્યાં ભક્ત ભગવાનને યાદ કરે છે ને, તો ભક્ત માટે ભગવાન ક્યાંય પણ આવી શકે છે. બધા સેવકોએ એક જ યાદ કર્યું, પ્રભુ એક કામ કરીએ આપણે, આ કોના માટે ભગવાને સ્તંભમાંથી પ્રગટ થયા? એ પ્રહલાદજી માટે. પ્રહલાદ, તારા માટે પ્રભુએ જન્મ લીધો છે. માટે એક કામ કર, હવે તું પ્રભુનું ક્રોધ શાંત કર. આપણે જ્યારે ક્રોધ કરીએ છીએ ને, ત્યારે આગળનો દરવાજો આપણે બંધ કરી નાખીએ છીએ. આપણે જ્યારે ક્રોધ કરીએ ને ત્યારે બધું પાછળનું યાદ રાખીએ છીએ. ફોરગેટ પાસ્ટ, ફોરગેટ ફ્યુચર. ફ્યુચર કોના હાથમાં છે? કોઈના હાથમાં નથી.
ફરગેટ પાસ્ટ, ફરગેટ ફ્યુચર, સી પ્રેઝન્ટ. કવિરાજ તો લખે છે, ઇફ યુ રિમેમ્બર યોર પાસ્ટ ઇન યોર પ્રેઝન્ટ, you are spoiling your present. If present is spoiled, automatically future is spoiled. માટે ક્રોધ જેવી વસ્તુ ભાગવતજીમાં માત્ર પ્રભુને ક્રોધ આવ્યો, પણ કેટલી વાર માટે? જ્યાં સુધી ભક્ત એમની નથી આવ્યો ત્યાં સુધી. કારણ કે નરસિંહ ભગવાન તો ક્રોધિત હતા, પણ એની સાથે એમની પાસે પોતાનો જો ભક્ત આવી જાય તો ભગવાનનો બી ક્રોધ શાંત થઈ જાય છે. માટે પ્રહલાદ ધીરે 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 પ્રભુ પાસે આવ્યો, પ્રભુને બે હાથ જોડી નમસ્કાર કર્યા. પ્રભુ, બહુ તમે કષ્ટ લીધો, મારા વચન મેં એક વાર કીધું થાંભલામાં, પણ મારા વિષ્ણુ છે, તમારે થાંભલામાં આવવું પડ્યું પ્રભુ. અરે પ્રહલાદ, જો મારો ભક્ત જ્યાં કે ને ત્યાં હું આવવા માટે રેડી છું, પણ એ ભક્ત હોવો જોઈએ. માટે પદ્મ પુરાણમાં લખેલું છે, ભક્તિને ક્યાં સ્થાન આપ્યું? ભક્તિએ કીધું મને કોઈ સ્થાન તો આપો. જ્યારે પ્રભુ વ્યામો લીલા કરવા માટે ગયા ત્યારે પ્રભુને ઉદ્ધવજી આવ્યા. અરે ઉદ્ધવ, શું જોઈએ તમને? પ્રભુ, તમને જે ઠીક લાગે એ આપી દો. ત્યારે સ્વકીયમ યદ ભવે તેજઃ તદા ભાગવતમ દદો. પોતાનું જે તેજ હતું એ ભાગવતજીમાં પધારી દીધું. હવે શું જોઈએ? એ પદ્મ પુરાણમાં. બેટા, તમને હું જ્યાં મારો ભક્ત બોલાવે ત્યાં હું હાજર થઈ જાઉં. અને ભક્તિને સ્થાન ક્યાં આપ્યું? જ્યાં જ્યાં કથા ચાલુ છે, જ્યાં જે વૈષ્ણવ બેઠા છે એના હૃદય કમલમાં ભક્તિ બિરાજમાન છે. માટે ગમે એટલું આપણે બહારથી કંઈ પણ વિચાર કરીને આવ્યા હોય, પણ કથામાં આવે એટલે વિચાર બદલાઈ જાય. કારણ કે ભક્તિ આપણા હૃદય કમલમાં બિરાજમાન છે. અને આપણા અંદર હૃદયમાં શું છે? એક આત્મા છે, ભગવાન છે, એક જીવ છે. આપણે જોયો છે ભાઈ? તો પણ છે ને અંદર. તો એ ભગવાન અંદર છે. અને જ્યાં ભક્તિ અંદર આવે છે, ભગવાન અને ભક્તિ બંને મિક્સ થાય છે. ભગવાનમાં ભક્તિ અને ભક્તિમાં ભગવાન. એનું નામ વૈષ્ણવ. એનું નામ વૈષ્ણવ. માટે જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે ત્યારે ભક્તિ નાચવા માટે લાગે છે. અરે બેટા, મને આવતા ઘણી વાર લાગી, તને ઘણા બધા કષ્ટ સહન કરવા પડ્યા બેટા. અરે પ્રભુ, જ્યાં જ્યાં મને કષ્ટ થયો ને ત્યાં તમે મને જાણી લીધો છે, બરોબર જાણી લીધો છે. મને પર્વતથી ફેંક્યો પણ તમે મને કેચ કરી લીધો. અને મોટામાં મોટી વસ્તુ તો પ્રભુ, જ્યાં ઝેરનો વાટકો આવ્યો ત્યારે તમે ઝેર પી લીધું અને મને અમૃત આપ્યું. આનાથી મોટી કઈ વસ્તુ આપને કરી? આપે ઝેર બી પી લીધું ભક્ત માટે. અરે બેટા, ક્ષંતવ્ય એમ યદિ મેં સમયે વિલંબ, મને આવતા ઘણી વાર લાગી એટલે મને તું ક્ષમા કર. આટલું કહેતાની સાથે આજે નરસિંહ ભગવાન આજે પ્રહલાદને પૂછે છે, બોલ બેટા, તને શું જોઈએ? ભગવાન આવે અને આપણને પૂછે, બોલો તમને શું જોઈએ? આપણે શું માંગીએ? સેવા હિ પરમો ધર્મ.
આજે પ્રહલાદ કહે છે, પ્રભુ મને કંઈ નથી જોતું, મને માત્ર મારા પિતાની મુક્તિ જુએ છે. મને મારા પિતાની મુક્તિ જોવે છે, મને બીજું કંઈ નથી જોતું. અરે બેટા પ્રહલાદ, મારા હાથે જેનો વધ થાય ને એને તરત જ મુક્તિ જ મળે છે. એક અવતારના હાથે વધ થયો, તરત મુક્તિ મળી છે. બીજું કાંઈ માંગ બેટા, બીજું કાંઈ માંગ. અને ત્યાં પ્રભુએ કીધું, જા પ્રહલાદ, તારી 21 પેઢી તરી જશે. કેટલી? 21 પેઢી તરી જશે. અને એ 21 પેઢી કઈ? 7 પેઢી પિતૃપક્ષની, 7 પેઢી મોસાળ પક્ષની અને 7 પેઢી સાસરા પક્ષની. 21 પેઢી તારી તરી જશે. માટે એ આશીર્વાદ લેતાની સાથે આજે એક જ વિચાર થયો. એ એક વિચાર થતાની સાથે આજે પ્રહલાદે નમસ્કાર કર્યા. નમસ્કાર કરતાની સાથે પ્રહલાદની 21 પેઢી તરી ગઈ. અને પ્રહલાદજીએ બ્રહ્માજીની સ્તુતિ કરી છે. આ સ્વરૂપ બનાવનાર કોણ? બ્રહ્માજીએ તો બનાવ્યું નથી, પણ તોય પ્રહલાદજીએ બ્રહ્માજીની સ્તુતિ કરી છે. બ્રહ્માદય સુરગણા મુનયોતસિદ્ધા સત્વૈતનાતન પયો વચસાં પ્રવાહે નારાદિતં પુરુગણૈ રઘુનાથ પેત્રો કિમ દોષ્ટુમર અસીમતે હરિરો પ્રજાતે. 42 શ્લોક દ્વારા પ્રહલાદજીએ સ્તુતિ કરી. અને 42 શ્લોકનું પારાયણ કરીએ તો ઈચ્છિત મનોરથ પૂર્ણ થાય ખરા. કારણ કે પ્રહલાદના મનોરથ પૂર્ણ કરવા માટે બ્રહ્માજીની સ્તુતિ કરી પ્રહલાદે કે પ્રભુ તમે મારા મનોરથ પૂર્ણ કરી દીધા છે. માટે 42 શ્લોકનું પારાયણ કરીએ તો ઈચ્છિત મનોરથ પૂર્ણ થાય છે. એ દેતાની સાથે દેવતા સ્તુતિ કરી, ઘણી સ્તુતિ કરી દેવતાઓએ, તો એ નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત ન થયો. પણ પ્રહલાદ ગયો તો પ્રહલાદ પાસે નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો. અને એ શાંત થતાની સાથે એક જ વિચાર થયો કે જે સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના એ 15 અધ્યાય બરાબર પ્રભુના ચરણમાં સમર્પિત કરીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. છેલ્લા અધ્યાયમાં શ્રાદ્ધનો વિષય આવ્યો. શ્રાદ્ધ આપણે કરીએ છીએ ને, ભાદરવા વદમાં શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે આપણે શ્રાદ્ધ કરીએ છીએ. તો એ આપણે બ્રાહ્મણને જ જમાડવાના છે. એક પ્રશ્ન આવે છે મારી પાસે, ઘણા બધા પ્રશ્નો આવે છે કે અમે અમારા સ્વજનને જમાડીએ તો ન ચાલે? ન ચાલે. કારણ એક જ, બ્રાહ્મણોસ્ય મુખમાસીદ, બ્રહ્માજીના મુખમાંથી બ્રાહ્મણનો જન્મ થયો છે. તમે એ બ્રાહ્મણને નથી જમાડતા, તમે બ્રહ્માને જમાડો છો. જગત જેણે ઉત્પન્ન કર્યું છે ને એને જમાડો છો. પણ એમાં રૂલ તો અલગ છે. એ બ્રાહ્મણને જમાડવું હોય તો બ્રાહ્મણ દ્વારા જ રસોઈ બનવી જોઈએ.
એમાં બહારથી ટિફિન મંગાવો એ ચાલે? શ્રાદ્ધનો અર્થ શું? જ્યાં ભાદરવા કૃષ્ણ પક્ષ આવે છે ને ત્યારે બધા પિતૃઓ તૈયાર જ હોય છે ગ્રહણ કરવા માટે. અને શ્રાદ્ધનો અર્થ શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ. તમે શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરો એનું નામ શ્રાદ્ધ. કોઈના મુક્તિ આવે અને 3 વર્ષથી હણે કરેજી જરૂર. વિચાર કરો, જેમણે તમને જન્મ આપ્યો છે એ કંઈ માંગતા નથી તમારી પાસે. માત્ર 3 બ્રાહ્મણને ભોજન જ માંગે છે. એ ભોજનથી પિતૃઓ તૃપ્ત થાય છે. અને જો પિતૃઓ તૃપ્ત, માટે કહેવાય વડીલોના આશીર્વાદથી આપણે સુખી છીએ. એ આશીર્વાદ આવ્યા ક્યાંથી? જ્યારે તમે શ્રાદ્ધના દિવસે એમને જમાડો છો ત્યારે એના આશીર્વાદ આપણને આવે છે. માટે શ્રાદ્ધ કરવું પણ એનું વિસ્તાર ન કરવું. વિસ્તાર પણ કરવું ખરા, એનું બહુ વિસ્તાર ન કરવું. ટૂંકમાં શ્રાદ્ધને પૂરું કરી દેવું. માટે સપ્તમ સ્કંદની છેલ્લા શ્લોકમાં શ્રાદ્ધનો વિષય આવ્યો. અષ્ટમ સ્કંદ એના 4 વિભાગ પાડ્યા. 4 અધ્યાય હરિસ્મરણ, 10 અધ્યાય દાન પ્રકરણ, 9 અધ્યાય સ્વવચન પાલન અને 1 અધ્યાય સત્યવત રાજાનો લખ્યો. માટે 24 અધ્યાય દ્વારા અષ્ટમ સ્કંદની શરૂઆત કરી. હરિસ્મરણમાં માત્ર એક જ કથા લખી, જે ગજેન્દ્ર હતો. અને અષ્ટમ સ્કંદને કહેવાય શું? મન્વંતર લીલા. મનની અંદરની વાત, મન્વંતર લીલા. અને મન્વંતર લીલામાં સૌથી 4 અધ્યાય મૂક્યા. પહેલા તો હરિસ્મરણ. હરિસ્મરણ કર્યું કોણે? એમાં લખે છે ગજેન્દ્રએ કર્યું. એક વખત ગજેન્દ્ર પૂરેપૂરો એના ફેમિલીને લઈ, પરિવારને લઈ, બધા હાથીઓને લઈ અને નદીના કિનારા ઉપર આવ્યો. એક હાથી સ્નાન કરતા જાય. એક હાથી સ્નાન કરતા જાય, પાછા ફરતા જાય. બધાને ગજેન્દ્રએ સ્નાન કરાવ્યા. હાથીની આદત શું? પોતાની સૂંઢમાં પાણી લે અને પોતે નાખી દે. બધાએ સ્નાન કર્યા, પણ છેલ્લે જ્યારે ગજેન્દ્રએ સ્નાન કરવાની શરૂઆત કરી ત્યારે બરોબર કાળ આવી ગયો. જ્યાં કાળ આવ્યો ત્યાં મગર આવ્યો. અને મગરે કર્યું શું? ગજેન્દ્રને પગને પકડી લીધો છે. ગજેન્દ્રએ ખૂબ અવાજ કર્યો, પણ તકલીફ ક્યાં થઈ? કોઈ પણ હાથી એને બચાવવા માટે આવ્યું. વિચાર કર્યો ગજેન્દ્રએ કે કોઈ ન આવે, જેનું કોઈ નહીં,
એનો એક જ તત્વ એ મારા ઠાકોરજી, બીજું કોઈ નહીં. ગજેન્દ્રે ખૂબ સ્તુતિ કરી છે. મારિત પ્રપન્ન પશુપા સવિમોક્ષણાય મુક્તાર ભૂરી કરુણા યનમો લયાય શ્વાસેન સર્વતનુબૃંદ મનસી પ્રતીત પ્રત્યંગશે ભગવતે બ્રહતે નમસ્તે. એવું કહેવાય કે આ ગજેન્દ્રનો જે મોક્ષનો જે મંત્ર છે, જે શ્લોક છે, એનું જો સંપુટ ગજેન્દ્રનું સ્તુતિ કરીએ ને, સંપુટ પાઠ કરીએ તો પણ ઈચ્છા આપણી પૂરી થાય. મુક્તાર ભૂરી નમો લયાય શ્વાસેન સર્વતનુબૃંદ મનસી પ્રતીત પ્રત્યંગસે ભગવતે બ્રહતે નમસ્તે. એ નમસ્કાર કરી આ ગજેન્દ્રના જેટલા શ્લોક છે એનું સંપુટ આ શ્લોકનો પાઠ કરીએ તો પણ આપણી ઈચ્છા પૂરી થાય. પણ કરીએ તો માટે કાનાનો તો થા તો કાનો તારો થાય, કાનાનો તું થા તો કાનો તારો થાય, તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. કાનાનો તું થા તો કાનો તારો થાય, કાનાનો તું થા તો કાનો તારો થાય, તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. એનો થાય તો એ ક્યાંથી તારો થાય. કાનાનો તું થા તો કાનો તારો થાય, તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. વિષ્ણુ પ્યાલો મિરાડે મોઢે માંડ્યો, વિષ્ણે અમૃત કાનાએ કરી દીધું. વિષ્ણુ પ્યાલો મીરાએ મોઢે માંડ્યો, વિષ્ણે અમૃત કાનાએ કરી દીધું. વાલે ઉગાર્યો પ્રહલાદ, વાલે ઉગાર્યો પ્રહલાદ, ધ્રુવને આપ્યું અવિચર રાજ. કાનાનો તું થા જય હો કાનો તારો થાય, તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. રત અર્જુનનો વાલાએ આંખ્યો, હે રત અર્જુનનો વાલાએ હાંક્યો, ચીર દ્રૌપદીના કાનાએ પૂર્યા. રથ અર્જુનનો વાલાએ હાંક્યો, ચીર દ્રૌપદીના કાનાએ પૂર્યા. હે માગે મહિદાના દાન, માગે મહિડાના દાન, દાન આપે અપરંપાર. કાનાનો તું થા જય હો તો કાનો તારો થાય, કાનાનો તું થા તો કાનો તારો થાય. ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. તું ના એનો થાય તો એ ક્યાંથી તારો થાય. તું ના
તારો થાય, કાનાનો તું થા તો કાનો તારો થાય, તું ના એનો થાય તો ક્યાંથી તારો થાય, તું ના એનો થાય તોય ક્યાંથી તારો થાય. ગજેન્દ્રએ સ્તુતિ કરી અને સ્તુતિ કરતાની સાથે કોઈ આવ્યું નહીં એની પાસે. ત્યારે ગજેન્દ્ર સમજી ગયો હવે મારું કોઈ નથી, અને જેનું કોઈ નહીં હોય ને એનો ઉપરવાલો હોય, જેનું કોઈ નહીં એનો ઉપરવાલો હોય, પણ એને યાદ કરવાનો છે. ગજેન્દ્રએ છેલ્લા શ્લોકમાં યાદ કર્યા, અખિલ ગુરોદ ભગવન નમસ્તે, અખિલ ગુરોદ ભગવન નમસ્તે. અને જ્યાં આટલું યાદ કરતાની સાથે બરાબર ગજેન્દ્રની જે રક્ષા કરી છે પ્રભુએ, એક ચક્ર આવ્યો, ચક્રથી જે મગર હતો એનું માથું કપાઈ ગયું અને ગજેન્દ્રનું સંરક્ષણ થઈ ગયું. જ્યાં ગજેન્દ્રનું સંરક્ષણ થયું ત્યાં આગળ બરોબર એકાદ દ્રષ્ટાંત છે શ્રી વલ્લભનો, અને એ શ્રી વલ્લભ અને સેવક નીકળતા હતા ત્યાંથી, અને ત્યાં એક મગર મરેલો પડેલો. જ્યાં મગર મરેલો પડેલો, સેવકને બહુ દુઃખ થયું કે એની ઉપર કીડી મકોડા બધા જીવ જંતુઓ બધા જ એનું લોહી પીવે છે. સેવકને બહુ દુઃખ થયું કે આ શું થાય છે. બિચારો રુદન કર્યું, અને રુદન કરતાની સાથે કહેવા લાગ્યો, પ્રભુ આ જોઈને મને રડવું આવે છે. ત્યારે શ્રી વલ્લભે કીધું, બેટા તારી દ્રષ્ટિ જોવાની અને મારી દ્રષ્ટિ જોવાની એમાં ફરક છે. દ્રષ્ટિમાં ફરક છે, જોવાની દ્રષ્ટિમાં ફરક છે. આ જે મગર છે ને એ ગયા જન્મમાં એક રાજા હતો, એક વ્યાપારી ધંધો હતો એનો, અને એ વ્યાપારી ધંધો હતો એ ધંધામાં ખૂબ કમાયો, અને છેલ્લે 2 દિવસમાં આખી ફેક્ટરી બંધ કરી દીધી અને પોતે બહારગામ ચાલ્યો ગયો. બધાને કોઈને પગાર આપ્યો નહીં અને પોતે નીકળી ગયો ત્યાં. માટે એ વિચાર થતાની સાથે ત્યાંથી નીકળી ગયો. કોઈ પણ એને શોધવા માટે જાય તો મળે નહીં, અને આખરે મૃત્યુ પામ્યો, અને બીજા જન્મમાં એ મગર થયો. જે કીડી અને મકોડા છે ને એ બીજા જન્મમાં જે વર્કર્સ હતા ને એ કીડી અને મકોડા થયા, એનું લોહી પીવા માટે તૈયાર થઈ ગયા. માટે વિચાર કરવું કે કોઈનું દેવું હોય ને તો પેલા ચૂકાવી દેવું. શાસ્ત્રો તો કહે છે વિના દૈન્યન મરણમ. કોઈની ગાંઠ બાંધીને ન રાખવી. બસ હી મંજો હી કરે, હી મંજો હી કરે, કાઢી નાખી, ખોલી નાખો બધી ગાંઠ. ભાગવતજી એક જ શીખવાડે છે, આનંદ में રહો और આનંદ में रखो. જે ગાંઠ હોય બધી ખોલી નાખો. બસ શું કરશું ગાંઠ બાંધીને, ક્યાં લઈ જશું એને? છેલ્લે સુધી રહેશે તો લાકડા સાથે ગાંઠ ખુલશે, એના કરતા જીવતા છે ને તો ત્યારે જ ગાંઠ છોડી નાખો. માટે ખૂબ વિચાર કર્યો ગજેન્દ્રએ કે હું જ્યારે બધા ફેમિલીને, આખા પરિવારને લઈ આવ્યો અહીંયા, આખો પરિવાર મારી સાથે આવ્યો, બધાને સ્નાન કરાવ્યા,
બધાને સ્નાન કરાવ્યા. બધા સ્નાન કર્યા અને જ્યારે મારો વારો આવ્યો, મને બચાવવાનો વારો આવ્યો, ત્યારે બધા જ પાછળ નીકળી ગયા. માટે કુટુંબમાં પણ કોઈને બી તકલીફ પડી હોય, એક સાથે સાથ આપો, બસ બીજું કઈ નહીં. માત્ર એટલું કહો, હું તારી સાથે છું બેટા, ચિંતા ન કર, તો બી એનું લોહી વધી જાય. ભલે આપણે કંઈ ન કરીએ તો પણ એ સાથ હશે ને તો બધું દુઃખ દૂર થઈ જશે. સુખ કે સબ સાથી दुख में ना को सुख के सब साथी दुख में न को मेरे राम तेरा नाम जाना को सुख के सब साथी दुख में न हो मेरे राम तेरा नाम एक साचा तू जान को जीवन आनी जानी छाया जीवन आनी जानी छाया झूठी माया झूठी काया झूठी माया झूठी काया फिर काहे को सारी उमरिया फिर काहे को सारी उमरिया पाप की कटड़ी न ढोए सुख के सब साथी दुख में न ना कुछ तेरा ना कुछ मेरा ना कुछ तेरा ना कुछ मेरा ये जग जोगी वाला फेरा ये जग जोगी वाला फेरा राजा हो या रंग सभी का राजा हो या रंग सभी का अंत एक सा हो सुख के सब साथी दुख में न कोई मेरे राम तेरा नाम एक साचा दो जान बाहर के सब सारी दुख
माटी फाके बाहर की तू माटी फाके मन के भीतर क्यों ना झांके मन के भीतर क्यों न जाके उजले तन पर मान किया उजले तन पर